આજે તો બપોરે 2 વાગે ઢોમ તડકાના શેકાઈ ગયા. આવી રીતના નહીં, હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં વહેલા 5 વાગ્યામાં ઉઠીને અમે નીકળી ગયા હતા ગામડે જવા માટે, કારણ કે આપણે ગામડે હતા માતાજીના નિવેદ, એટલે આપણે જવાનું હતું. આપણે નીકળ્યા ને ત્યારે અંધારું હતું, પણ આપણે જો અત્યારે એટલો મસ્ત વ્યૂ આવતો હતો કે મારાથી રોકાણું નહીં, ફોન હાથમાં લઈ જ લીધો. સુરત દાદાએ દર્શન આપી દીધા હતા, પરંતુ હજી આપણી આંખ નહોતી ખુલતી. આપણે તો નિંદર કરતા કરતા જતા હતા. વળી રસ્તામાં ગાડીને ભૂખ લાગી તો પેટ્રોલ પુરાવ્યું, પછી આપણે પહોંચી ગયા સુરેન્દ્રનગર. 8:30 વાગ્યામાં તે સુરત દાદા તપવા માંડ્યા હતા. અમે તો સુરેન્દ્રનગર પહોંચ્યા ને તો પેલા તો ભૂખ લાગી, એટલે આપણે જો મસ્ત ગાંઠિયા અને ખમણ ને એનો નાસ્તો કર્યો. કૌશલની ભૂખ લાગી હતી, મને ભૂખ લાગી હતી. નાસ્તો પાણી કરીને આપણે નીકળી ગયા થોડી જવા માટે. રસ્તામાં આપણને ગાયું ને ખૂટિયા ને એ મળી ગયા, એ આપણો હઠવાડો કરાવતા હતા. એને વાતચીત કરતા કરતા અંતાક્ષરી રમતા રમતા અમે પહોંચી ગયા સીધા ગામડે. આપણે ગામમાં એન્ટર થઈ ગયા હતા ને પહોંચી ગયા સીધા ઘરે. ઘરે પહોંચીને અહીંયા જો આપણે મીટિંગો જમાવી હતી, બધા વાતચીત કરતા હતા. ને પછી કૌશલનો મારા કાકાજીનો વારો ચડી ગયો, કારણ કે છે ને માતાજીના નિવેદની પૂરી જેન્ટ્સ લોકો જ કરે. અને પછી જો આપણે ચાનો કાંટો ચડાવી લીધો, કારણ કે સવારના નીકળ્યા હતા, ચા ક્યાંય નહોતી પીધી. બધા જેન્ટ્સ પૂરી બનાવે ને ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે, વિડીયોને જલ્દીથી 4-5 જણાને શેર કરી દો, લાઈક કરી દો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. પછી તો મેદાન અમારા જિગ્નેશ જીજુ આવી ગયા હતા, મસ્ત મશીનમાં નાની નાની પૂરી બનાવી નાખી. અને એક બાજુ કૌશલ ને મારા કાકાજી બંને પૂરી તળવા માટે બેસી ગયા હતા. મારા સસરા બધા ઉપર ધ્યાન રાખતા હતા કે બધા હરખું તો કામ કરે જ ને. જેવું હરખું કામ ન થયું ને એ ભેગા મારા સસરા તે કામ કરવા માટે બેસી ગયા. અને જો એક બાજુ મસ્ત એવું શાક વઘારાઈ ગયું, શાકનું કોઈ ધ્યાન નહોતું રાખતું ને, એટલે આપણે જારો લઈને પહોંચી ગયા સીધા શાક પાસે. ભલે આપણે શાક વઘાર્યું ના હોય, પણ બીજા બધાને એમ તો થવું જોઈએ ને કે બહુ બધાએ થોડુંક તો કામ કર્યું, શાક બની ગયું. ને પછી જો અમારા આ ચિલ્ડ્રન પાર્ટીને વ્લોગમાં આવું હતું, પછી તો શું આપણે આપણો કેમેરો ચાલુ કરી દીધો ને જો બધાને વ્લોગમાં લઈ લીધા. ફૂલ એન્જોય કર્યું બધાએ. હવે બપોરના વાગી ગયા હતા 12 ને 12 વાગે બધાએ જેન્ટ્સનો જમવા બેસાડી દીધા. કૌશલ પર જમવા બેસી ગયા. પછી તો આપણને ભૂખ લાગી હતી તો અમે લોકો જમવા બેસી ગયા. જમી કાઢવીને ઢોમ તડકાના 2 વાગે આપણે નીકળી ગયા હતા. અમને એવું હતું કે તડકો નહીં લાગે, પણ તડકો એટલો હતો ને કે અમે બંને તડકાના શેકાઈ ગયા. રસ્તામાં જુપિટરને ભૂખ લાગી ગઈ એટલે પેટ્રોલ પુરાવ્યું અને પહોંચી ગયા સીધા રાજકોટ ઘરે. ઘરે પહોંચીને આપણે તો સીધા હુઈ જ ગયા હતા. તડકો એટલો લાગી ગયો ને કે મજા ન રહી. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.